પ્રકરણ 3 યામ ભૂમિતિ. યામ ભૂમિતિ વિશે થોડી માહિતી તમે ધોરણ 8માં ભણીને આવ્યા છો ચેપ્ટરમાં. એટલે શું શું ભણીને આવ્યા અને શું ડિસ્કસ કર્યું એ આપણે અહીંયા જોઈ લઈએ. કે આ આપણું એક સમતલ છે, વ્હાઇટ બોર્ડ આપણું એક સમતલ છે. સમતલમાં એક આડી રેખા લઉં છું. શું લઉં છું? એક આડી રેખા. જો અહીંયા આ આપણે લીધી આડી રેખા. આડી રેખાને આપણે ગણિતની ભાષામાં કહીએ છીએ સમક્ષિતિજ રેખા. શું કહેવાય? સમક્ષિતિજ રેખા. બરાબર. અને જે ઊભી છે એને આપણે કહીશું ઊભી, અને એને ગણિતની ભાષામાં કહેવાય શિરોલંબ રેખા. શું કહેવાય? બરાબર છે. ગણિતની ભાષામાં શું કહીશું? એને શિરોલંબ રેખા. આપણને ખબર છે. શું ખબર છે? કે આડી અક્ષને આપણે કહીએ છીએ એક્સ અક્ષ અને ઊભી અક્ષને વાય અક્ષ. બરાબર. એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા રચાતા સમતલને આપણે શું કહીશું? યામ સમતલ. શું કહીશું? યામ સમતલ. કોને કહીશું? કે એક્સ અક્ષ એટલે કે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા દ્વારા રચાતા સમતલને શું કહીશું? યામ સમતલ કહીશું. બરાબર છે. અહીંયા ધ્યાન આપો કે આ શું છે? આપણી ધન એક્સ. જે જમણી બાજુ જતી છે એ શું હશે? ધન એક્સ. અને જે ડાબી બાજુ આવતી છે આપણી ઋણ એક્સ. સિમિલરલી ઉપરની તરફ ધન વાય, નીચેની તરફ ઋણ વાય. હવે જો એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે, અહીંયા છેદે છે તો આને આપણે કહીશું ઉગમ બિંદુ. બરાબર. શું કહીશું? ઉગમ બિંદુ. કોને? કે એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને કહીશું ઉગમ બિંદુ. ઉગમ બિંદુને કહે છે બીજું યામાક્ષોનું છેદ બિંદુ. શું કહે છે? યામાક્ષોનું છેદ બિંદુ. યામાક્ષો શું? તો એક્સ અક્ષ અને વાય અક્ષને શું કહેવાય? આપણે ભેગા કહેવું હોય એક્સ અક્ષ અને વાય અક્ષને તો શું કહીશું? એને યામાક્ષો. એટલે કે આ શું છે? ઉગમ બિંદુ. અને આ શું? આને બીજું શું નામ આપીશું? યામાક્ષો. બરાબર. યામાક્ષોનું છેદ બિંદુ. હવે ધ્યાન આપો કે એક્સ એક્સિસ અને વાય એક્સિસ દ્વારા રચાતા ભાગને કેટલા ભાગ રચાય છે? 4 ભાગ રચાય છે. તો દરેક ભાગને કહીશું આપણે ચરણ. કોને? કે એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા રચાતા ભાગને શું કહીશું? ચરણ. બરાબર. કેટલા ભાગમાં વિભાજિત કરે છે? 4 ભાગમાં વિભાજિત કરે છે. કોણ કરે છે? એક્સ અક્ષ અને વાય અક્ષ. તો દરેક ભાગને શું કહીશું? ચરણ. આનું નામ આપીશું આપણે પ્રથમ ચરણ. આને નામ આપીશું આપણે બીજું ચરણ. આને કહીશું ત્રીજું ચરણ અથવા તો તૃતીય ચરણ. અને આને આપણે કહીશું ચોથું ચરણ. બરાબર છે. શું કહીશું? ચરણ. કયું? પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. હવે જો જમણી બાજુ આપણી એક્સ અક્ષ જાય છે ત્યાં બધી ધન સંખ્યાઓ આવશે. ધન સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4. ડાબી બાજુ જઈશું ક્યાંથી? ઉગમ બિંદુથી તો આવશે આપણે -1, -2, -3, -4 એટલે કે ઋણ આવશે. જમણી બાજુ જઈશું તો ધન આવશે, ડાબી બાજુ આવીશું તો ઋણ આવશે. એમ જ અહીંયા ઉપરની તરફ જઈશું તો પ્લસ આવશે એટલે કે ધન સંખ્યાઓ આવશે. અને નીચેની તરફ આવીશું તો ઋણ આવશે. બરાબર. -1, -2, -3, -4. ક્લિયર? એટલે કે હવે શું વાત આવશે? કે પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણ શું થશે આપણું? આ ઉગમ બિંદુને હું કહી દઉં છું O. ઉગમ બિંદુને કહી દઉં છું O. તો જે પ્રથમ ચરણ છે આપણું એ શું થશે? પ્રથમ ચરણ કોણ બનાવશે? ખૂણો XOY. શું બનાવે? ખૂણો XOY નો
અંદરનો ભાગ કોણ બનાવશે? પ્રથમ ચરણ ખૂણો XO Y નો અંદરનો ભાગ, બરાબર છે. તો XO Y નો અંદરનો ભાગ તો આ બિંદુ છે, તો આ આમાં મતલબ કે પ્રથમ ચરણમાં જે બિંદુ આવશે એ બિંદુના યામ કેવા આવશે? તો અહીંયા ધ્યાન આપો કે પ્રથમ ચરણ છે એની અંદર બિંદુના યામ કેવા આવશે કે પહેલો હંમેશા અહીંયા x યામ લખીશું, અહીંયા y યામ લખીશું, બરાબર. અને x યામ અને y યામ સાથે લખી એક બ્રેકેટમાં, તો એ શું બનાવે? બિંદુ બનાવે. અહીંયા ધ્યાન આપજો, બિંદુ કેવી રીતે બને કે x યામ અને y યામ બંને સાથે લખીએ તો આને કહેવાય બિંદુ. શું કહીશું? બિંદુ. પરંતુ ફક્ત એકલો x હોય તો એને શું કહીશું? યામ. ફક્ત y એકલો હોય તો એને શું કહીશું? યામ. આ ધ્યાન રાખજો, યામ અને બિંદુમાં આટલો ફરક છે કે x યામ અને y યામ સાથે આવે તો એને બિંદુ કહીશું, પણ સિંગલ સિંગલ હોય તો એને શું કહીશું? યામ કહીશું. આમાં કોઈ મિસ્ટેક કરતા નહીં કે આ યામ નથી, આ શું કહેવાય? બિંદુ. સિંગલ સિંગલ હોય તો એને શું કહીશું? યામ, બરાબર. અહીંયા ધ્યાન આપો, ઓલવેઝ પહેલાં x યામ લખાય પછી y યામ લખાય. પહેલાં સૌથી પહેલો x યામ જ લખાય. બધા બિંદુ ગમે તે બિંદુ હોય પહેલો x યામ લખવાનું પછી y યામ લખવાનું. ચાલો અહીંયા ધ્યાન આપો કે પ્રથમ ચરણ છે તો પ્રથમ ચરણના યામ કેવા આવશે? ધન ધન આવશે કે ઋણ ઋણ આવશે કે ધન ઋણ આવશે કે ઋણ ધન આવશે? તો એ આપણે ચેક કરીએ. પહેલાં કયો લખવાનું હોય? x યામ. તો x યામ ક્યાંથી આવવાનું? અહીંયાથી આવવાનું છે. તો આ જે છે મતલબ કે કિરણ OX, તો એના ઉપર બધા નંબર કેવા આવે છે? બધી સંખ્યાઓ કેવી આવે છે? ધન આવે છે. તો એનો x યામ કેવો હશે? ધન. y યામ ક્યાંથી આવવાનું? કિરણ OY પરથી, તો એના ઉપર બધા કેવા છે? ધન. તો એ બી કેવું આવવાનું? ધન. એટલે કે પ્રથમ ચરણમાં જે પણ બિંદુ આવશે એ કેવા આવશે? ધન ધન, એટલે કે પ્લસ પ્લસ. ચાલો હવે આવી જાઓ બીજા ચરણમાં. તો બીજા ચરણમાં બિંદુ કેવા આવશે એની વાત કરીએ. મેં ઓલવેઝ કીધું કે પહેલો x યામ લખાશે પછી y યામ લખાય, બરાબર. તો x યામ ક્યાંથી આવવાનું? જુઓ અહીંયા ઋણ x અક્ષ પરથી, તો ઋણ x અક્ષ પરથી હોય તો x યામ કેવું થશે? માઇનસ. y યામ ક્યાંથી આવવાનું? કિરણ OY એટલે કે ધન y એક્સિસ પરથી, તો એ કેવું હશે? પ્લસ. એટલે કે બીજા ચરણમાં યામ કેવા આવશે? માઇનસ પ્લસવાળા, ઋણ અને ધન. ચાલો ત્રીજા ચરણમાં આવીએ. ત્રીજા ચરણમાં તમને ઓલરેડી ખબર પડી જશે. આપણે પહેલો x યામ લેવાનો. x યામ ક્યાંથી આવશે? કિરણ OX ડેશ એટલે કે ઋણ x એક્સિસ પરથી, તો કેવું આવશે? માઇનસ. અને આ ક્યાંથી આવવાનું? જો આ કોણ બનાવે છે ત્રીજું એ જુઓ જરા. x ડેશ O y ડેશ બનાવે છે, એટલે કે y આમ અહીંયાથી આવવાનું, તો એ કેવું આવશે? નેગેટિવ આવશે. હવે વાત કરીએ અહીંયા ચોથા ચરણમાં. તો ચોથા ચરણની અંદર કેવા આવશે? ચોથા ચરણમાં કેવા આવશે? જુઓ અહીંયા કોણ બનાવે છે? પહેલાં એ જુઓ, x O y ડેશ બનાવે છે, એટલે કે x યામ અહીંયાથી આવવાનું એટલે પ્લસ આવવાનું, અને y યામ અહીંયાથી આવવાનું તો ઋણ છે, તો કેવું આવવાનું? માઇનસ આવવાનું, બરાબર. એટલે કે એના યામ કેવા આવશે એ અહીંયાથી આપણને આઈડિયા આવી ગયો. પ્રથમ ચરણના કેવા આવે? ધન ધન. બીજા ચરણના ઋણ ધન. ત્રીજા ચરણના ઋણ ઋણ. ચોથા ચરણના ધન ઋણ. આના MCQ બહુ બધા પૂછાય છે પરીક્ષામાં, તો જરા ધ્યાન આપજો. શું શું કીધું પછી જુઓ કે આ મતલબ પ્રથમ ચરણ બનાવે છે કોણ? તો એ જરા આપણે વ્યવસ્થિત લખી લઈએ અહીંયા કે પ્રથમ ચરણ કોણ બનાવે? જો ખૂણો XO Y નો અંદરનો ભાગ છે. XO Y નો અંદરનો ભાગ, બરાબર. દ્વિતીય ચરણ કોણ બનાવે? બીજું ચરણ જો x ડેશ O y ડેશ નો અંદરનો ભાગ છે. y ડેશ નો અંદરનો ભાગ. ત્રીજું ચરણ કોણ બનાવે? જો ત્રીજું ચરણ એટલે આ થશે, એટલે એનો અંદરનો ભાગ એટલે x ડેશ O y ડેશ. x ડેશ O y ડેશ નો અંદરનો ભાગ, બરાબર. ચોથું ચરણ કોણ બનાવશે? x O y ડેશ. y ડેશ નો અંદરનો ભાગ, બરાબર. હવે આને આપણે
નામ આપ્યું હતું યામ સમતલ. શું નામ આપ્યું હતું? યામ સમતલ. બરાબર, અહીંયા ધ્યાન આપો. શું નામ આપેલું? યામ સમતલ. યામ સમતલને બીજું કહેવાય XY સમતલ. XY સમતલ કેમ કહેવાય? કેમ કે એક્સ અને વાય એક્સિસ દ્વારા રચાતું સમતલ છે, એટલે એને શું કહેવાય? XY સમતલ. ત્રીજું એનું નામ છે કાર્તેજીય સમતલ. શું છે? કાર્તેજીય XY સમતલ. કાર્તેજીય સમતલ. અને કાર્તેજીય સમતલ એટલે કહે છે કેમ કે આના શોધક છે રેને દ કાર્તે. રેને દ કાર્તે મહાન ગણિતશાસ્ત્રી હતા. કોણ હતું મહાન ગણિતશાસ્ત્રી? એમના નામ પરથી આને આપણે કાર્તેજીય સમતલ તરીકે પણ ઓળખીએ છીએ. જરા આ તમે નામ યાદ રાખજો, ગણિતશાસ્ત્રીનું રેને દ કાર્તે. બરાબર, તો આપણી બધી ડિસ્કસ અહીંયા મેં કરી લીધી છે કે ચરણ કોને કહેવાય, પછી શિરોલંબ રેખા કઈ, સમક્ષિતિજ રેખા કઈ, એક્સ અક્ષિસ કઈ, કોણ કયું ચરણ બનાવે એ પણ અહીંયા આપણે ચર્ચા કરેલી. સમતલના નામ શું છે એ પણ ચર્ચા કરી. પછી બિંદુ કોને કહીશું કે એક્સ અને વાય સાથે આવે તો એને બિંદુ, અને અલગ અલગ હોય તો એને શું કહીશું? યામ કહીશું. પછી અહીંયા એક બીજી વસ્તુ ધ્યાન રાખો કે આ ઉગમ બિંદુ છે, તો આ ઉગમ બિંદુના યામ કયા થાય? તો ધ્યાન આપજો, ઉગમ બિંદુના યામ પૂછે કે યામાક્ષોનું છેદ બિંદુ પૂછે, બંનેના યામ 0 0 જ લખવાના. શું લખવાના? 0 0. પરંતુ તમને એવું પૂછે કે ઉગમ બિંદુનું એક્સ યામ શું થાય? એવું પૂછે કે ઉગમ બિંદુનો એક્સ યામ, તો ખાલી 0 જ લખવાનું. 0 0 આવું લખીને નહીં આવતા. શું લખવાનું? ફક્ત 0. અને એવું પૂછે કે ઉગમ બિંદુના યામ અથવા તો યામાક્ષોનું છેદ બિંદુ શું છે? તો આ 0 0 લખવાના. યામ અને બિંદુમાં આટલો ફરક રહેશે. બરાબર છે. હવે જો એક બીજી વસ્તુ કહું છું કે દરેક બિંદુ અનન્ય હોય છે, એટલે કે યુનિક હોય છે. યુનિટનો મતલબ શું? કે તમારા જેવું બીજું દુનિયામાં કોઈ હોય નહીં. એટલે કે એક માણસના ડીએનએ બીજા માણસના ડીએનએ સાથે મેચ નથી થતા, એ રીતે કોઈ એક બિંદુ બીજા બિંદુ સાથે કોઈ દિવસ સરખું બને નહીં. ફોર એક્ઝામ્પલ કે બિંદુ હું લઉં છું 1 2. કયું લઉં છું? 1 2. એ 2 1 ને સમાન થાય નહીં, એટલે કે આ બંને કોઈ દિવસ સમાન થાય નહીં. દરેક બિંદુ અનન્ય હોય છે. કેવી રીતે? જોવો, અહીંયા હું તમને સમજાવું છું. અનન્ય કેમ હોય છે એ તમને અહીંયાથી ખબર પડી જશે કે કયું બિંદુ છે. પહેલાં બિંદુ 1 2 લઉં છું. જુઓ, 1 એક્સ એક્સિસ પર 2, વાય એક્સિસ પર 2 લેવાના છે. 1 અને 2 અહીંયા આવશે. આ બિંદુ 1 અને 2. 2 1 ક્યાં આવશે? જુઓ, 2 અને 1 અહીંયા આવશે. જો બે બિંદુ અલગ અલગ આવે છે, બે બિંદુ એક નથી. જો બે બિંદુ સમાન હોય ક્યારે સમાન થાય? કે બંનેના યામ સરખા જ હોય. અહીંયા 1 2 છે તો અહીંયા 1 2 હોય તો જ ઇક્વલ થાય. અધરવાઇઝ કોઈ એવી પોસિબિલિટી જ નથી કે આપણે XY ઇઝ ઇક્વલ ટુ YX થાય. બરાબર? ક્યારે પોસિબલ છે? ફક્ત x ઇઝ ઇક્વલ ટુ y હોય ત્યારે જ આ પોસિબલ છે, અધરવાઇઝ પોસિબલ નથી. એટલે યાદ રાખજો કે 1 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 1. આ બિંદુઓ એક સરખા નહીં થાય. કેવી રીતે? તો અહીંયા જોઈ લો તમે, મેં તમને ગ્રાફ દ્વારા સમજાવ્યું છે યામ સમતલમાં કે અહીંયા 1 2 છે, અહીંયા આવે, અને 2 1 ક્યાં આવે? અહીંયા આવે છે. જો મિત્રો, ચેપ્ટર 3 આપણે પૂરું કર્યું, અને એની અંદર આપણે શું શું ડિસ્કસ કરીએ, એટલે કે એનો સારાંશ શું શું ભણ્યા એ જરા અહીંયા જોઈ લીધી. પહેલાં શું અક્ષિસ વિશે ભણ્યા, કઈ કઈ? એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ. અને એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ જ્યાં છે તેને આપણે નામ આપ્યું હતું ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુના યામ શું કીધા હતા? 0 0. ઉગમ બિંદુને બીજું આપણે શું કીધું છું? બીજું શું કહેલું? યામાક્ષોનું છેદ બિંદુ. શું કહેલું? યામાક્ષોનું છેદ બિંદુ. પછી જો કે એક્સ અક્ષ પરનું બિંદુ હોય એટલે કે અક્ષિસ ઉપર આવેલું બિંદુ હોય, કઈ? એક્સ અક્ષિસ પરનું, એટલે કે આ અક્ષિસ પરનું કોઈ બિંદુ હોય અથવા તો આ અક્ષિસ પરનું કોઈ બિંદુ હોય તો એ બિંદુ કેવું હશે? A0 સ્વરૂપનું. A0 સ્વરૂપનું. અને એ શું હશે? કોઈ
વાસ્તવિક સંખ્યા એટલે કે 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 2.5 પણ હોઈ શકે, -4.5 પણ હોઈ શકે, એટલે કે એ અહીંયા કોઈ પણ હોઈ શકે. પણ x અક્ષ પરનું બિંદુ હોય એટલે એનું સ્વરૂપ કેવું હશે? આવું. એટલે કે એનો y આમ શું હશે? ઓલવેઝ 0. પછી y અક્ષ પરનું બિંદુ, તો y અક્ષ પરનું બિંદુ કેવા સ્વરૂપે હશે? 0 એ સ્વરૂપે. અને એ શું હશે? અહીંયા જોઈ લો કે કોઈ વાસ્તવિક સંખ્યા. એ શું અહીંયા હશે? કોઈ વાસ્તવિક સંખ્યા. પછી પ્રથમ ચરણના યામ કેવા હતા? આપણે ભણી ગયા, ધન. બીજા ચરણના કેવા હતા? ઋણ ધન. ત્રીજા ચરણના ઋણ. ચોથા ચરણના ધન ઋણ. બરાબર, આવું ભણી ગયા. પછી જોજો કે આપણે દરેક બિંદુ અનન્ય હોય છે, એટલે કે એના જેવું કોઈ બિંદુ હોતું નહીં એવું આપણે મેં કહેલું કે કોઈ બિંદુ 1 2 લઉં છું તો આના જેવું બિંદુ આખા યામ સમતલમાં કોઈ હોય નહીં. આ બિંદુ અહીંયા આવતું હોય 1 અને 2, તો આના જેવું કોઈ બિંદુ હોય નહીં. તમે આ બિંદુ લઈ લો કે સર આ 2 1 છે તો એના જેવું જ છે, તો કે આ એના જેવું નથી, આ બંને ઇક્વલ થશે નહીં. કેમ કે 2 1 ક્યાં આવશે? જુઓ, 2 અને 1 એ બિંદુ અહીંયા આવશે. એટલે કે દરેક બિંદુ અનન્ય હોય છે, એના જેવું કોઈ બિંદુ હોય નહીં. બરાબર. બીજું તમે યાદ રાખજો એક વસ્તુ કે જે x યામ છે, x યામને આપણે કોટી કહીએ છીએ. શું કહીએ છીએ? કોટી. અને y યામને આપણે ભુજ કહીએ છીએ. શું કહીએ છીએ? ભુજ. એટલે કે તમને પરીક્ષામાં એવું પૂછે કે આ બિંદુ આપેલું છે તમને, અને આ બિંદુનું તમને એવું કહે કે કોટી જણાવો. શું કહે? x યામ નહીં કે કોટી જણાવો, કે આ બિંદુનો કોટી જણાવો. તો શું લખવાનું? તમારે 1 લખવાનું. બરાબર. એટલે કે એ શું છે? આપણો x યામ છે. પરીક્ષામાં આવું પૂછે છે કે કોઈ બિંદુ આપેલું હશે -4 અને 5, આ બિંદુનો ભુજ જણાવો. તમને એવું કે આ બિંદુનો ભુજ, તો એનો ભુજ કેટલો થશે? 5. કેમ કે ભુજ એટલે શું થાય? y યામ. તો તમે આ એક વસ્તુ નોટ કરી લેજો અલગથી કે x યામ એટલે કોટી, y યામ એટલે ભુજ. બરાબર. તો આ ચેપ્ટરનું આપણે કેટલું ભણી લીધું? ચરણ વિશે. ચરણ કોને કહેતા? કે x એક્સિસ અને y એક્સિસ દ્વારા રચાતા ભાગોને શું કહીશું આપણે? ચરણ.